નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને હાલ મહત્વના સમાચાર. રાહુલ ગાંધી અત્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. ભરત બોગરા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. રાહુલ ગાંધીનું જે નિવેદન સામે આવ્યું હતું રાજા રજવાડા પર, તેને લઈને તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય એવું નથી કીધું કે ધર્મ આધારિત અનામત હોવી જોઈએ. એમણે ધર્મ આધારિત એક અલગ પ્રકારની રાજનીતિ, એક વોટ બેંકને સાચવવા માટે ધર્મ આધારિત કોંગ્રેસે અનામત કરીને ઓબીસી સમાજના લોકોનું પણ ખૂબ મોટું અપમાન કર્યું છે. ત્યારે આજે લોકશાહીનો પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. જે રીતે 10 વર્ષથી એક સામાન્ય પરિવારનો દીકરો દેશના વડાપ્રધાન તરીકે વસુધૈવ કુટુંબકમની ભાવના 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માની, એ પરિવારના નાગરિકોની સુખાકારી માટે એમની જરૂરિયાત શું છે એને સમજીને જે રીતે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરી અને સમગ્ર વિશ્વની અંદર પણ હિન્દુસ્તાનના વસુધૈવ કુટુંબકમની ભાવનાનો મેસેજ આપીને જે શાસન કરી રહ્યા છે, દેશની જનતાએ મન બનાવી લીધું છે. આ દેશના 140 કરોડ લોકોએ મન બનાવ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવી અને આદરણીય મોદી સાહેબે આપેલી ગેરંટી કે ત્રીજી ટર્મમાં આ દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બને, એ પ્રકારની ઇકોનોમી બનવાની ગેરંટી પરનો વિશ્વાસ વ્યક્ત કરીને જે રીતે મતદાન કરે છે, આ દેશની શાંતિને ડોળવા માટે કોંગ્રેસના લોકો શાંત પાણીને ડોળવા માટે અલગતાવાદી પરિબળો સાથે મળી દેશમાં કોમવાદ, જ્ઞાતિવાદ, નકલસવાદ, આતંકવાદ જેવા મુદ્દાઓને પ્રોત્સાહિત કરી અને દેશની અંદર શાંતિ ડોળીને પોતે સત્તા પર આવવા માટેના અલગ અલગ કારસા કરે છે. મિત્રો, મારે આજે આપ સૌના માધ્યમથી દેશની જનતાને પણ અપીલ કરવી છે કે જે રીતે દેશના વડાપ્રધાન 140 કરોડ પરિવારને પોતાનો પરિવાર માનીને પરિવાર માટેની સુખાકારી માટે એ ગરીબોને મળતા અધિકાર ડાયરેક્ટ એમના ખાતામાં મળે, ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફરના માધ્યમથી વચેટિયાઓ પ્રથા નાબૂદ કરીને આ દેશના યુવાનોને, દેશના ગરીબોને, દેશની મહિલાઓને અને દેશના ખેડૂતોને એક નવી આશા જાગી છે. ત્યારે એવા સમયની ચૂંટણીમાં કોંગ્રેસ એ દેશની અંદર જે પ્રકારે વાતાવરણ ડોળવા માટેના અલગ અલગ નિવેદનો આપી એમની માનસિકતા છતી કરે છે, એમને હું વખોડું છું અને દેશની જનતાને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ સમગ્ર વિશ્વની અંદર ભારત એક ઉભરતો દેશ છે, આવું અમે નહીં, વિશ્વના અર્થશાસ્ત્રીઓ કહે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા, હવે પછીનું ભારતનું ભવિષ્ય છે. એવા સમયે દેશના યુવાનો થનગની રહ્યા છે દેશના વિકાસમાં. 140 કરોડ જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી ભારત બને, એમાં હિસ્સેદારી કરવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે. એવા સમયે દેશ વિરોધી માનસિકતાવાળી કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે. એમની સાથે એમના વિચારોવાળા લોકોનું એક ગઠબંધન બનાવીને દેશમાં અલગ અલગ વિસ્તારમાં ક્યાંક વિસ્તારવાદના નામે, ક્યાંક જ્ઞાતિવાદના નામે, ક્યાંક વંશવાદના નામે, ખાસ કરીને કરપ્શનથી ભેગા કરેલા નાણાંઓ એમના દીકરા દીકરીઓને કેમ સાચવવા, એની ચિંતા એ બધા ટીમને છે. એમને ક્યારે દેશ માટેની ચિંતા કરી નથી. દેશની અંદર અલગ અલગ વર્ગ વિગ્રહ થાય એવા સતત નિવેદનો જાણી જોઈને આપે છે. ગઈકાલે પણ તમે 2 દિવસ પહેલા પણ જોયું કે જે રીતે રાહુલ ગાંધીએ આ દેશની અસ્મિતા સાથે, આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાઓ વિશે પણ એમની માનસિકતા છતી કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે. મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર 562 રજવાડાઓએ પોતાના રાજ અને એમની મિલકતો આ દેશને સમર્પિત કરી છે, એવો એમનો ગર્વો ઇતિહાસ છે. અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ. અમારા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી, એમના મહારાણી કૃષ્ણકુમારસિંહજીએ તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી
પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે, દેશની મહિલાઓને એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કરિયાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી. એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે. એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને જેમણે બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે. એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા. આપ સૌ જાણો છો જે રીતે મોગલો, નિઝામ, રજાકારોએ જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા હતા એને યાદ નથી કરતા. એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે. ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે વૈમનસ્ય ફેલાય, જ્ઞાતિવાદ ફેલાય, કોમવાદ ફેલાય, દેશમાં પ્રાંતવાદ ફેલાય, આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માંગે છે. ત્યારે દેશની શાણી જનતા 140 કરોડ દેશવાસીઓએ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે. ભરતભાઈ, જે રીતે રાહુલ ગાંધી એવું નિવેદન ન જ કર્યું, પરસોત્તમભાઈ રૂપાલાએ નિવેદન કર્યું ત્યારે આપને એક પણ બાઇટ આવી નથી. સાથે સાથે કિરીટભાઈ પટેલ છે એમને પણ નિવેદન આપ્યું હતું ત્યારે પણ તમારું હું સ્પષ્ટ કહું છું કે પરસોત્તમભાઈ રૂપાલાથી જે કઈ ભૂલ થઈ હતી એમને પોતે સ્વમુખે 3 વખત માફી માંગી છે. અમારા પ્રદેશ અધ્યક્ષે 3 કીધું છે, વારંવાર માફી માંગી છે અને જ્યારે કોઈ ભૂલ થાય ત્યારે એની માફી માંગવી જ જોઈએ એવું અમે પણ માનીએ છીએ. મેં પણ મીડિયાના માધ્યમથી વાત કરી હતી. વાત કોઈ સરખામણી માટેની નથી, આ દેશની અસ્મિતા સાથેની વાત છે. આ દેશમાં વર્ષો સુધી જેમણે રાજા રજવાડાઓએ દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે ને આપણે બધા જાણીએ છીએ. આ ખૂબ ગંભીરતાથી એમણે કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે. મારે રાહુલ ગાંધીને કહેવું છે કે એ રાજા રજવાડાઓ છે, એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને, એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે. અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી 562 રજવાડાઓ એક સાથે એમની મિલકતો, એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને આ ઇતિહાસ સાક્ષી છે. એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે, દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે. રૂપાલા સાહેબે નિવેદન આપ્યું પછી પાછા કિરીટભાઈ આવ્યું એટલે બંનેએ માફી માંગી છે. ટ્રેન્ડ બની ગયો એવું નથી. બંનેએ માફી માંગી છે. હવે ત્રીજો કરશે, પછી ચોથો આપશે, પછી પાંચમો. બંનેએ માફી માંગી રાહુલ છે. ગાંધીને પણ વખોડવું જ જોઈએ 100%. એને માફી માંગી બાપુ રાહુલ ગાંધીને પૂછો, નિવેદન આપ્યું પછી માફી પણ નથી લીધી. નથી માંગી, માંગવી જોઈએ. તો વાત એ જ છે. પરંતુ રાહુલ ગાંધીએ તમે એમ કીધું કે રાહુલ ગાંધીએ જાણી જોઈને આપ્યું ને પરસોત્તમભાઈની ભૂલ થઈ છે. એટલા માટે ભૂલ થાય ને તો બધા માટે હોય. રાહુલ ગાંધીએ જાણી જોઈને એટલા માટે આપ્યું કે એણે રાજા મહારાજોની વાત કરી છે, એમણે દેશના નિજામોની વાત નથી કરી, એમણે દેશના રજાકારોની વાત નથી કરી, એમણે મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી. એટલા માટે મને નહીં 140 કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન છે. ભરતભાઈ, તમે સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ અને ઉપાધ્યક્ષ છો. સૌથી વધારે રાજપૂત સમાજનો જે વિરોધ છે જામનગર અને સુરેન્દ્રનગરમાં, શા માટે? વર્ષોથી આ જે વિસ્તારો છે ત્યાં લોકસભા જે છે તે ભાજપ જીતતું આવે છે, ધારાસભા ભાજપ જીતતું આવે છે. આ બંને જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ એમની માફી માંગેલી છે અને હું માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજના લોકો પણ ખૂબ સમજદાર વર્ગના લોકો છે અને અમારી સાથે એમના આશીર્વાદ રહેશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે રાજપૂત સમાજે વર્ષો સુધી એમનો અમને સહકાર આપ્યો છે અને આશીર્વાદ આપ્યા છે. પ્રપોર્શનેટ રિપ્રેઝન્ટેશનની વાત કરી હતી, ગાંધી બાપુએ એનો વિરોધ કરેલો. શેનો? ફરી વખત બોલો. પ્રપોર્શનેટ રિપ્રેઝન્ટેશનની વાત કરેલી, જેની જેટલી વસ્તી છે એ પ્રમાણે પ્રતિનિધિત્વ મળે એવી વ્યવસ્થા આપણે અપનાવીએ. ગાંધી બાપુએ એનો વિરોધ કરેલો. તમે કહો છો કે કોંગ્રેસની નીતિઓ છે એ ડોક્ટર આંબેડકરનું અપમાન છે. કઈ રીતે? આપણા દેશમાં તો એ સિસ્ટમ છે જ નહીં. ડોક્ટર આંબેડકરે બંધારણની અંદર અનામતની વાત કરી હતી, પરંતુ એ મેં એટલા માટે કીધું
કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય ધર્મ આધારિત અનામત આપવાની વાત નહોતી કરી, પણ કમનસીબે આ દેશમાં કોંગ્રેસની સત્તા આવી, એમણે ધર્મ આધારિત એક વોટ બેંકને ખુશ કરવા માટે ધર્મ આધારિત અનામતો કરીને ઓબીસી સમાજને જેમની અધિકાર હતો એની ઉપર ત્રાપ લગાડીને બાબા સાહેબની ભાવનાઓને અપમાનિત કરી છે. ભરતભાઈ, કાલે જે પરેશ ધાનાણી છે તેમણે એવું નિવેદન આપ્યું કે પટેલિયાઓ અને બાપુઓ જે છે તે હરકપદુડા પરેશભાઈને મેં કીધું ને, ખાલી એક પરેશભાઈને આખો ગાણવો દાજેલો છે. રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનસ્ય ફેલાવવાનું કામ કરે છે. અમે ક્યારેય કોઈ જ્ઞાતિ માટે કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા. અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ. અને પટેલિયાઓ એ હરકપદુડા નથી. પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે. વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ, ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલ નહીં, આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે છે. એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું, જ્યારે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે. એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે, અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે. એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો એ કરે. દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે. થેન્ક યુ. આભાર. રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ પરના નિવેદનને લઈને ભરત બોગરા દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધવામાં આવી અને ભૂલ થાય તો માફી માંગવી જોઈએ તેની પણ તેઓએ વાત કહી. સાથે જ જે રીતનું નિવેદન હતું તેઓનું તેને વખોડ્યું છે અને રાહુલે રાજા રજવાડાઓનું અપમાન કર્યું હોવાની પણ વાત તેઓએ કહી. વાત સરખામણીની નહીં, દેશની અસ્મિતાની છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.